ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાની રાજકોટ લોકસભા બેઠક ઉપર ઉમેદવારી રદ કરવા માટે ક્ષત્રિય સમાજ લડક બન્યો છે, ત્યારે બીજી બાજુ કોંગ્રેસ દ્વારા બાકી રહેલી 4 બેઠકો પૈકી અમદાવાદ પૂર્વ, રાજકોટ, મહેસાણા અને નવસારીમાં ઉમેદવારો જાહેર કરવા માટેની અટકળો ચાલી રહી છે, જેમાં 4 બેઠકો પૈકી 3 બેઠકો અમદાવાદ પૂર્વ, રાજકોટ અને મહેસાણામાં કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરીના આદેશથી ઉમેદવારોએ ચૂંટણી લડવી જ પડશે તેવી સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે। નમસ્કાર, ગુજરાત જો ટીવીની સાથે હું છું મેક્ષુ ઠાકર। અમદાવાદ પૂર્વ, નવસારી, મહેસાણા અને રાજકોટ આ 4 બેઠકો પૈકી રાજકોટ બેઠકની વાત કરીએ તો આ બેઠક ઉપર કોંગ્રેસ તે કોળી પટેલ સમાજના કોઈ ઉમેદવારને ટિકિટ આપવાની હતી, પરંતુ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના બફાટ બાદ રાજકારણ ગરમાયું છે અને તેની સામે કોંગ્રેસ લેઉવા પટેલના કોઈ ઉમેદવારને ટિકિટ આપે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે, જેમાં પરેશ ધાનાણીનું નામ મોખરે છે અને પરેશ ધાનાણી લેઉવા પટેલ છે એટલું જ નહીં, પરંતુ તેઓ અમરેલી બેઠક ઉપર નાની ઉંમરે સિનિયર નેતા પરસોત્તમ રૂપાલાને હરાવીને જોઈન્ટ કિલર બન્યા હતા અને થોડા સમય પહેલા જ પરેશ ધાનાણીએ ચૂંટણી લડવા માટેનો ઇનકાર કર્યો હતો, પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડની સૂચના બાદ તેઓ રાજકોટ લોકસભા બેઠકમાંથી ઉમેદવારી નોંધાવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। આગળ વાત કરીએ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની, તો ત્યાં કોંગ્રેસે પહેલા રોહન ગુપ્તાને ટિકિટ આપી હતી, પરંતુ તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો હતો। ત્યારબાદ હવે કોંગ્રેસ હિંમતસિંહ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે। તમને જણાવી દઈએ કે હિંમતસિંહ તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારીના પ્રમુખ રહી ચૂક્યા છે અને પહેલા તેઓ આ બેઠક પરથી પણ લડી ચૂક્યા છે, પરંતુ તેમને આ બેઠક ઉપર કારમી હાર મળી હતી। જોકે આ વખતે રાષ્ટ્રીય નેતાઓના આદેશથી તેઓ ફરીથી અમદાવાદ પૂર્વ બેઠકમાં પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે। તે જ પ્રકારે પટેલ અને ચૌધરીઓનું વર્ચસ્વ ધરાવતી મહેસાણા લોકસભા સીટની વાત કરીએ તો આ બેઠક ઉપર મહેસાણાના જિલ્લા પ્રમુખ હસમુખ ચૌધરીનું નામ ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ કોઈ કારણોસર કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી લાલજીભાઈ દેસાઈને ટિકિટ આપી શકે છે અને લાલજીભાઈ દેસાઈ પણ રાષ્ટ્રીય નેતાઓના આદેશથી જ આ બેઠક ઉપર ઉમેદવારી નોંધાવશે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ચાલી રહી છે। અને જે સીટ બાકી રહી છે તે નવસારી લોકસભા સીટની વાત કરીએ તો આ બેઠક ઉપર ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલની સામે બાથ ભેળવા માટે કોંગ્રેસ કોને તૈયાર કરશે તે રસપ્રદ મુદ્દો છે। ત્યારે કોંગ્રેસ વર્તુળોમાં નવસારી સીટ માટે કોંગ્રેસના સિનિયર પ્રવક્તા નૈશેદ દેસાઈ, ત્યારબાદ નવસારી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નીરવ નાયક તેમજ શૈલેષ પટેલના નામની ચર્ચાઓ ચાલી રહી છે। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી મેક્ષુ ઠાકર।